આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટથી એક મહત્વના સમાચાર કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિરોધ રાજકોટમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિરોધ પહેલા જ પોલીસની મોટી કાર્યવાહી યુવાનો વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અટકાયત કરાઈ અટકાયત બાદ સરકાર સામે રોષ બહુમાળી ભવન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિરોધને પગલે પોલીસ હાઈ એલર્ટ તો રાજકોટમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિરોધ નોંધાયો વિરોધ પહેલા જ પોલીસની મોટી કાર્યવાહી યુવાનો વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અટકાયત બાદ સરકાર સામે રોષ વિરોધને પગલે પોલીસ હાઈ એલર્ટ પર વાત કરીએ આપણે વિસ્તારમાં રાજકોટના બહુમાળી ભવન ખાતે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થતા વાતાવરણ ગરમાયું છે યુવાનો વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોટી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અટકાયત બાદ યુવાનોમાં સરકાર અને પોલીસ પ્રશાસન સામે ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે અટકાયત કરાયેલા પ્રોટેસ્ટરોનું કહેવું છે કે વર્તમાન તાનાશાહી સરકાર સામે જે વિરોધ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે યોગ્ય અને વ્યાજબી છે વિરોધ પ્રદર્શનને પગલે બહુમાળી ભવન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજકોટમાં કોકરોચ જનતા પાર્ટી રાજકોટના બહુમાળી ભવન ખાતે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થતા વાતાવરણ ગરમાયું યુવાનો વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોટી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી લીઝા જીવરાની તમે અત્યારે કહેવાય કે વિદ્યાર્થીઓના સમર્થનમાં જંતર મંતર ચાલે જે વિદ્યાર્થીઓનું જે ચાલે છે વિરોધ તેના સપોર્ટમાં આવ્યા હતા તમારા મમ્મીની અટકાયત કરી છે શું પોલીસે કહ્યું મારા મમ્મી ખાલી મારા સપોર્ટમાં આવ્યા હતા ને એટલું જ બોલ્યા કે મારા મમ્મી અગર સપોર્ટ ના કરત ને તો એ મને છે ને ઓલું કરત એટલે મારા મમ્મી ખાલી અહીંયા બોલતા હતા હજી કાંઈ ચાલુ નહોતું થયું માણસ હજી કોઈ આવ્યું નહોતું પણ હજી તો બોલ્યા ને એની પહેલાં એક પોલીસ આવીને એમ કીધું કે આ છે ને મહિલા પોલીસને બોલાવો ને આને લઈ લ્યો મારા મમ્મીના હતા ને છે ને ગાડીમાં બેઠાડીને કે હેડક્વાર્ટરે લઈ જાય છે કહેવાય કે અત્યારે જે જંતર મંતરમાં જે વિદ્યાર્થીઓને સપોર્ટ જે વિરોધ પ્રદર્શન ચાલી રહી છે તમે પણ રીનીટની એક્ઝામ દીધી હતી મેં રીનીટની એક્ઝામ આપી હતી પહેલી એક્ઝામમાં મને છે ને 570 જેટલા થતા હતા પછી રીનીટનું આવ્યું ને તો મને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી ને મારે છે ને સ્ટેટ સારું નહોતું સરકાર શું લાગે છે તાનાશાહી કરે છે એ તો હવે છે જ એવું આજે સ્ટુડન્ટ્સો લડાઈ લડી રહ્યા છે તે બરોબર છે કે તેના ઉપર હા બરોબર છે લડવું જોઈએ જી તમારું નામ મારું નામ ઉત્પલા ગજ્જર છે 20 જુલાઈ જે આપણે કહી શકીએ કે પૂરા ભારત માટે કાળો દિવસ જેને આપણે કહીએ છીએ અને શા માટે તો કે ત્યાંના જંતર મંતર ગ્રાઉન્ડ ઉપર માનનીય શ્રી સર સુમન સર અને આપણે દીપકે સર કે જેઓ ભવિષ્યમાં આવનારી પેઢીને જે સમસ્યા છે કે જે પેપરો લીક થાય છે અને એના કંઈ નિર્ણયો નથી આવતા અને પેપર લીકના હિસાબે જેટલા વિદ્યાર્થીઓએ પોતા આત્મહત્યા કરીએ છે તેના અનુસંધાને એ લોકો માંગણી કરે છે તો સરકાર મારે કોઈ પણ સરકારને વિરોધ નથી કે હું કોઈ પણ પાર્ટીને સપોર્ટ નથી કરતી પણ હું સત્યનો સાથ આપું છું કે જે એમની માગણી છે કે ભાઈ આપણી ગવર્મેન્ટ કે આટલી એક મહિના સુધી જે ભૂખ હડતાલ કરે છે તો એને કેમ કાંઈ પણ એના સપોર્ટમાં કે પ્રશ્ન એનો પૂછતી નથી કે એનો જવાબ નથી આપતી હવે એ લોકોની માગણી છે કે ભાઈ આપણે ધર્મેન્દ્ર પ્રધાન છે એ રિટાયર થાય કે રાજીનામું આપે પણ એ ક્યારે માગે છે કે જ્યારે એમને આ સપોર્ટ સિસ્ટમને આગળ વધારી નથી કે પેપર લીકને કાંઈ આગળ એનો રસ્તો નથી કાઢ્યો અને કહેવાય છે કે ભાઈ તમે સરકાર છે એ પારદર્શી હોવી જોઈએ વિરોધને લઈને અટકાયો તો પોલીસ દ્વારા કરવામાં આવી છે સમગ્ર ભારત દેશમાં એ પણ છે કે ભાઈ આપણે ગઈકાલે જે જંતર મંતર ગ્રાઉન્ડે પોલીસે યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો અને કહેવાય છે કે દીકરીઓને પણ મારી છે તો આ યોગ્ય ન કહેવાય એના હિસાબે અમે પણ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડે સમર્થન આપીએ છીએ ભારત માતા કી જય તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા